તો દેશમાં નવા વેરિયન્ટ JN.1ની એન્ટ્રીથી કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે। આ સાથે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની આજે એક બેઠક મળશે। મનસુખ માંડવિયા વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકનું આયોજન કરશે। દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં 2 મહિલા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચ્યો છે। ત્યારે દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। રિપોર્ટ આવ્યા બાદ નવા વેરિયન્ટ અંગેની માહિતી મળશે। સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। કિંજલ, ખાસ તો દેશ માટે અને હવે તો રાજ્ય માટે પણ ચિંતાનો વિષય 2 સંક્રમણના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, પરંતુ આજે કેન્દ્રની મહત્વપૂર્ણ બેઠક હશે જેમાં રાજ્યની સમીક્ષા કરવામાં આવશે કોરોનાને લઈને અને નાનામાં નાની બારીકાઈ પર ધ્યાન રાખવા માટે એલર્ટ પણ કરવામાં આવશે। જી બિલકુલ, देखो जो ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોવિડના 2 કેસો મળ્યા છે। ગઈકાલે ગાંધીનગરમાં દક્ષિણ ભારતની મુસાફરી કરીને આવેલા હોવાની તેમની હિસ્ટ્રી છે। હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઈ રહ્યું છે। 30થી વધારે પાર્ટનર કન્ટ્રી છે તેમાં ભાગ લેવાની છે। સ્વાભાવિક રીતે ગુજરાતમાં જે કોવિડ બાદ ઇન્ફ્લુએન્ઝા સહિતના જે કેસ છે તેમાં કેવા પ્રકારથી તંત્રની તૈયારી છે, કેવા પ્રકારની વાત છે તે મૂકવામાં આવશે। આજે 10 વાગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યના સાથે બેઠક કરશે। તમામ રાજ્ય સાથે વિડીયો કોન્ફરન્સથી જે બેઠક કરવાના છે તેની અંદર તમામ રાજ્યના આરોગ્ય મંત્રી, સચિવ સહિતના જે અધિકારી, મેડિકલ ઓફિસર્સ છે તે ઉપસ્થિત રહેશે। મુખ્ય મુદ્દો જે છે તે વેન્ટિલેટર, દવા, આરોગ્યની સ્થિતિ અને તેની સાથે જ જે હિસ્ટ્રી હોય છે કે જે પણ વિદેશથી આવતા જે મુસાફરો છે તેમની હિસ્ટ્રી, કોવિડ ટેસ્ટિંગ સહિતના જે મુદ્દાઓ છે તેની પર રાજ્યની તૈયારીઓને લઈને જે ભાર છે તે મૂકવામાં આવશે। ગુજરાત માટે વધુ ભાર એટલે મૂકવામાં આવશે કેમ કે વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઈ રહ્યું છે જાન્યુઆરીમાં, અને જેમાં સૌથી વધારે વિદેશથી પ્રવાસીઓ આવશે। અને તેની સાથે જો દેશભરની વાત કરવામાં આવે તો જે 31 ડિસેમ્બર હોય છે, 31 ઈવ હોય છે, ત્યારે અનેક લોકો અહીંથી વિદેશ જતા હોય છે, વિદેશમાંથી ભારતમાં આવતા હોય છે। તો આજને લઈને દેશભરની અંદર એક આખી જે તૈયારીઓ છે, મુવમેન્ટ છે તેની પર ચર્ચા, સમીક્ષા કરવામાં આવશે। બિલકુલ કિંજલ, તો હાલ તો તમામ તબક્કે એ અંગે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, એલર્ટનેસ વર્તવામાં આવી રહી છે। નવો વેરિયન્ટ કે જેનું સંક્રમણ પણ અતિ ઝડપી છે તેની સામે ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સજ્જ છે કે નહીં તેની પણ આજે સમીક્ષા કરવામાં આવશે।